ગામથી અમદાવાદમાં આવી ભરાણો ભાયા વિરમ ગામથી. અમદાવાદનો રિક્ષાવાળો દરમિયાન કેશવ રાઠોડ અને અસ્ત્રાની બહુ જ નજીક આવી ગયા. તેમને એક હિન્દી ફિલ્મ મળી જેમાં જેકી શ્રોફનો ડબલ રોલ હતો. એની પટકથાનું કામ પણ કેશવ રાઠોડને સોંપ્યું. અન્ય ખાસ વાત એ બની કે મહેશ નરેશ કનોડિયા ફિલ્મ બેનરમાં હિતુ કનોડિયા પ્રથમવાર હીરો બની રહ્યા હતા. મેહુલ કુમાર ડિરેક્ટર હતા અને એક ખાસ સેડ સોંગ જે સલમા આગા ગાવાની હતી એ લખવા માટે મેહુલ કુમારે કેશવ રાઠોડને ખાસ બોલાવ્યા. મનડાનો મોર 1990નું એ ગીત કેશવ રાઠોડ માટે ખાસ હતું. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્સાઓ આપની સાથે શેર કરવા. તો મિત્રો, આ પહેલા આપે કેશવ રાઠોડ પર બનેલા અમારા વિડીયો ના જોયા હોય તો જોઈ લેશો. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. એ અરસામાં એક દિવસ સુરતમાં રહેતા એમના મિત્ર બાબુ રાજપૂત, જે હંમેશા ડાયરાનું આયોજન કરતા હતા, કલાકારોને બોલાવતા, એ મુંબઈ આવ્યા અને ખાસ ગ્રાન્ટ રોડ એ જે ગેસ્ટ હાઉસમાં ઉતરતા હતા ત્યાં બોલાવ્યા અને એક અસલી સુરતી હીરાદસુ જેવા એ માણસે સ્ટાઇલથી વાત શરૂ કરી. જો આપણને ગુજરાતી ફિલ્મોમાં કોઈ જ રસ નથી, આપણે તો કરોડ 2 કરોડ લગાવી હિન્દી પિક્ચર બનાવવાનું છે. ભલે કેશવ રાઠોડે હામાં હા પાડી અને થોડા દિવસમાં આવું છું કહી બંને છૂટા પડ્યા. એ ભાઈ તે શ્રી ગોવિંદ સાકરિયા. બીજી બાજુ એક યુવાન હંમેશા કેશવ રાઠોડને મળવા આવતો હતો. પોતે ટંડેલ છે અને માછીમારનો ધંધો કરે છે. ઉપરાંત લોક ડાયરા કરે છે, જેમાં તબલા, પેટી, ઘૂઘરા એકલા હાથે જ વગાડી ગાય છે. વન મેન શો. ત્યારે એક દિવસ કેશવ રાઠોડે એવા જ ઉત્સાહી ડિરેક્ટર બનવા માંગતા કાદરભાઈ જોહરી સાથે વાત કરી. પૈસા પૂરતા નહોતા. એ યુવાને તે વખતના દમણના ટંડેલભાઈ દેવજીભાઈ સાથે મુલાકાત કરાવી અને ફિલ્મ શરૂ થઈ વાગી પ્રેમ કટારી, જેમાં સાગર રાજ, ડાયાભાઈ ટંડેલ નાયક અને નાયિકા તરીકે રાજશ્રીને સાઇન કર્યા. પરંતુ શૂટિંગમાં જતા પહેલા જ રાજશ્રીનો પગ મચકોડાઈ ગયો. હિરોઈનની ચિંતા હતી. રેકોર્ડિંગ ચાલતું હતું. કેશવ રાઠોડે અમરકુમાર સોલંકી, ડેનીને વાત કરી અને એક છોકરીને ફિલ્મના રેકોર્ડિંગમાં મળવા મોકલી આપી. અસલી ધોરાજીથી આવી હોય તેવી ફ્રોક, પાયજામો, મોટા મોટા ચશ્મા પહેરેલા કેશવ રાઠોડે વાતચીત કરી. એને ગુજરાતીમાં વાત કરી, નાટકોમાં કામ કર્યું તે વાત કરી અને એ હિરોઈન તરીકે નક્કી થઈ. રોશન પછી તો અનેક સિરિયલો, ભોજપુરી ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ. ફિલ્મ રિલીઝ થવામાં મોડું થયું અને છૂટા પડી ગયા. પણ અચાનક એક દિવસ રસ્તામાં રિક્ષામાંથી બૂમ પાડી કેશવજી, એ રોશનની વાત યાદ આવે છે. જે ગોવિંદ સાકરિયા ગયા તે આવ્યા અને એક હિન્દી ફિલ્મ ગુનાહો કા મંદિર બનાવવાનું નક્કી કર્યું. સી અર્જુનનું સંગીત અને સંજીવ કુમારના સેક્રેટરી સ્વર્ગીય જમનાદાસનો પુત્ર હીરો મહેબૂબ સ્ટુડિયોમાં મુહૂર્ત ક્લેપ આપશે. શ્રી રાજેશ ખન્ના શ્રીફળ વધેરશે. શ્રી કેસી બોકડિયા અને શ્રી યશરાજ ચોપરા કેમેરા ઓન કરશે. કાર્ડ વહેંચાઈ ગયા અને એ દિવસ પણ આવી ગયો. મહેબૂબ સ્ટુડિયોમાં મહેમાનોની ભીડ જામવા લાગી. યશજી આવી ગયા, બોકડિયા સાહેબ આવી ગયા અને બધા જ હસતા હસતા કહે, કાકા, રાજેશ ખન્ના આટલી જલ્દી ઉઠીને ના આવે. પરીક્ષાની ઘડીઓ શરૂ થઈ. ફોન કોલ્સ ધણધણવા માંડ્યા અને અંતે રાજેશ ખન્ના આવી ગયા. મુહૂર્તના ક્લેપ માટે સ્ટેજ પર ચડી ગયા. બધું જ બરાબર ઓકે અને ત્યાં જ મહેબૂબ સ્ટુડિયોની લાઇટ ગુલ થઈ ગઈ. ખેર લાઇટ્સ ન આવી, પરંતુ પરસેવીર એબજેબ રાજેશ ખન્ના સાહેબે ક્લેપ આપી દીધી. કાકાનો ક્લેપ, યશજીનો કેમેરો ઓન અને બોકડિયા સાહેબના હાથે વધારેલું શ્રીફળ, છતાં પણ ફિલ્મ ના બની. એનું કારણ તો માત્ર એમના બુદ્ધિશાળી મિત્ર ગોવિંદ જ આપી શકે. તો મિત્રો, કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના દરેક નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય. કાલે સવારે જ આવું તું ને? એમ તોય તું મારી વાટ જોવત.
હા, ને રાતના ભૂત આવત તો? સૌથી મોટું ભૂત તારું જ વળગ્યું છે. મારું ભૂત? તારા પ્રેમનું ભૂત. એમ તો વળગાડ ઉતારવા ભૂ આવી ગયો છે. એટલે અરે મારો ભાઈ અત્યારે તારા ઘરે આપણા સગપણના ઢોલ વગાડતો હશે.